નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો હેતુલક્ષી પ્રશ્નોમાં જે અગત્યના જે મુદ્દા છે બે એ ખાસ ધ્યાનમાં રાખજો. તો પહેલી વસ્તુ કે સુરેખ બહુપદી નું શૂન્ય આવે એટલે તમારે યાદ રાખવાનું એક જ હોય, એક છે. દાખલા તરીકે કોઈ પણ સુરેખ બહુપદી આવે તો પી ઓફ એક્સ બરાબર 2x + 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો આપણે આના બરાબર 0 લઈ લેવાનું. 2x + 5 બરાબર 0 એટલે 2x બરાબર -5 એટલે x બરાબર -5/2. એટલે જો અહીંયા શૂન્ય પૂછાય તો -5/2. આ જ ખાલી જગ્યા છે. ખરા ખોટામાં પણ પૂછાય કે px બરાબર 2x + 5 નો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે. તો યાદ રાખજો, જેટલા શૂન્ય હોય એટલા બિંદુમાં છેદે. એટલે અહીંયા એક શૂન્ય છે એટલે એક બિંદુમાં છેદે. એટલે આવી રીતના પણ આવે પી ઓફ એક્સ બરાબર 2x + 5 નો આલેખ એક્સ અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો અહીંયા જેટલા એક શૂન્ય એટલે એક બિંદુમાં, અહીંયા એક બિંદુમાં છેદે એમ. એવી રીતના ત્રીજી વસ્તુ, સુરેખ બહુપદી આવે એટલે એનો આલેખ ખાલી જગ્યા થાય. એટલે યાદ રાખજો, સુરેખ બહુપદી હોય એટલે એનો આલેખ હંમેશા રેખા થાય. યાદ રાખજો, રેખા. તો સુરેખ બહુપદીનો આલેખ રેખા થાય. એટલે આ સુરેખ બહુપદી ઉપરથી આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ખરા ખોટામાં બી આવે, ખાલી જગ્યામાં પણ આવે, એક શબ્દમાં જવાબ આપો એમાં પણ આવે. હવે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી યાદ રાખજો ને વધુમાં વધુ બે શૂન્યો હોય. આ શબ્દ વાપર્યો છે વધુમાં વધુ. એટલે દ્વિઘાત બહુપદીને 2 થી વધુ શૂન્ય ના હોય. એટલે 2 પણ શૂન્ય હોય, 1 પણ શૂન્ય હોય અને એને શૂન્ય ન પણ હોય. વધુમાં વધુ 2 નો મતલબ 2 હોય, 1 હોય અથવા ન હોય. એટલે વધુમાં વધુ 2 શૂન્ય હોય. તો મગજમાં રાખજો, ખરા ખોટામાં કોઈ વાર આવે. કોઈ દ્વિઘાત બહુપદી આપી છે ખરા ખોટામાં. હવે દાખલા તરીકે આવું આપ્યું છે અહીંયા ખરા ખોટામાં. આ ખરા ખોટાની અંદર આ પ્રમાણે લખેલું છે પી ઓફ એક્સ બરાબર x² -25 ને 2 શૂન્ય છે. 2 શૂન્ય છે તો આના અવયવ પાડીએ તો એકવાર +5 અને એકવાર -5 એટલે આના 2 શૂન્યો મળ્યા. એટલે આ વિધાન સાચું, કારણ કે આના અવયવ આવવા પડ્યા x -5 x + 5 બરાબર 0. એટલે x બરાબર 5 અને x બરાબર -5. હવે આવું આવે, યાદ રાખજો પી ઓફ એક્સ બરાબર x² + 10x + 25 ને 2 શૂન્યો છે. તો આ વિધાન ખોટું. ભલે દ્વિઘાત બહુપદી રહી પણ આને 2 શૂન્યો, 2 ભિન્ન શૂન્યો છે એમ આવે. અહીંયા 2 ભિન્ન શૂન્યો મળે.
તો આ વિધાન ખોટું. કેમ? કારણ કે આના અવયવ પાડીએ તો અપૂર્ણ વર્ગ છે, એટલે x વત્તા 5 આખાનો વર્ગ બરાબર 0. એટલે આનું શૂન્ય થાય x વત્તા 5 બરાબર 0, એટલે x બરાબર -5. એટલે આનું એક શૂન્ય મળ્યું, એટલે આ વિધાન ખોટું એમ. અને ત્રીજું, p ઓફ x બરાબર x વર્ગ વત્તા 1 ને બે શૂન્યો છે, આ વિધાન ખોટું. અને એમ બોલે ને આમ લખે ના શૂન્યોની સંખ્યા બરાબર 0 છે, તો આ વિધાન ખરું. કારણ કે આ x વર્ગ વત્તા 1 છે, એટલે આના અવયવ ના પડે, અને અવયવ ના પડે, અહીંયા અવયવ ન પડે, અને અવયવ ના પડે તેથી એનું શૂન્ય ના મળે, તેથી તેનું શૂન્ય ન મળે. આ યાદ રાખવાનું તમારે. એટલે શૂન્યની સંખ્યા અહીંયા 0 થઈ. એટલે એક શૂન્યની સંખ્યા માટે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું કે દ્વિઘાત બહુપદી આવી એટલે એને વધુમાં વધુ બે શૂન્યો હોય. યાદ રાખજો આ. હવે આ દ્વિઘાત બહુપદીમાં બીજું, શૂન્યોનો સરવાળો અને ગુણાકાર ઉપરથી. તો અહીંયા આ આપણું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે, ax નો વર્ગ bx વત્તા c. હવે એના શૂન્યો આલ્ફા અને બીટા છે. ધારો કે શૂન્યો આલ્ફા અને બીટા છે, યાદ રાખજો. તો હવે આમાં શૂન્યોનો સરવાળો આવે એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a, અને શૂન્યોનો ગુણાકાર આવે, શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા બીટા એટલે c/a. હવે યાદ રાખજો, બે વિરોધી શૂન્યો બોલે, વિરોધી શૂન્યો એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું. વિરોધી શૂન્યો આવે તો અહીંયા b બરાબર 0 થાય, એટલે x નો સહગુણક 0 થાય, x નો સહગુણક બરાબર 0, એટલે બે વિરોધી શૂન્યો થાય એના. એટલે આ પણ તમારે યાદ રાખવાનું. કે તરીકે આપેલું હોય એટલે આ પણ ખરા ખોટામાં આવે અથવા તો ખાલી જગ્યામાં આવે, એ પ્રમાણે આમાં પૂછાઈ શકે. જોઈએ આપણે. તો અહીંયા આ દ્વિઘાત બહુપદીની વાત છે. અને ત્રિઘાત બહુપદી આવે એમાં એક બીજું આમાં યાદ રાખવાનું છે, બે પરસ્પર વ્યસ્ત શૂન્યો. આ વ્યસ્ત શૂન્યો હોય તો તમારે c બરાબર a યાદ રાખવાનું. આ દ્વિઘાત બહુપદીમાં તમારે આ પ્રમાણે યાદ રાખવાનું છે. જોઈએ આપણે. તો આમાં આવી રીતના પૂછાય. દાખલા તરીકે આ પ્રમાણે છે, x વર્ગ એટલે 8x વર્ગ -3x -5 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે, અથવા એમ કે ગુણાકાર ખાલી જગ્યા છે. આ જ ગમે સરવાળો અથવા ગુણાકાર પૂછાય તો આપણે પહેલામાં પહેલું ABC લખી નાખવાનું. a બરાબર 8, b બરાબર -3 અને c બરાબર -5. અને હવે આપણે અહીંયા શૂન્યોનો સરવાળો કીધો છે, એટલે સરવાળો આવે એટલે એનું સૂત્ર -b/a, એટલે
અને બી એટલે -3 અને એ એટલે 8, એટલે અહીંયા ઓછે ઓછે વત્તા 3/8. તો આપણો જવાબ આવ્યો 3/8. આ શૂન્યોનો સરવાળો આવે અને ગુણાકાર બોલે અહીંયા શૂન્યોનો ગુણાકાર. તો અહીંયા ગુણાકાર આવે એટલે આપણો જવાબ c/a. એટલે c એટલે અહીંયા -5 અને a એટલે 8. તો અહીંયા જવાબ આવ્યો -5/8. હવે આગળ જો આ જ સવાલ તમને આવી રીતના પૂછાય. આ જ સવાલ આમ પૂછાય કે p ઓફ x બરાબર 8x² -3x -5/0 આલ્ફા અને બીટા હોય તો 1/α પ્લસ 1/β બરાબર ખાલી જગ્યા. યાદ રાખજો, તમારે આવું અહીંયા ગમે તે પૂછાય. આપણે તો આ જે દ્વિઘાત બહુપદી આપી છે એના ઉપરથી આપણે આ તો શોધી જ કાઢવાનું, શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધી જ કાઢવાનો. તો આપણે અહીંયા જોઈએ તો શૂન્યોનો સરવાળો આપણને ખબર છે કે a બરાબર 8, હાલ ઉપર લખેલું જ છે, -3, c બરાબર -5. એટલે આલ્ફા વત્તા બીટા એટલે -b/a. એટલે આપણે અહીંયા જોઈએ તો 3/8 અને આલ્ફા બીટા c/a એટલે -5/8. આ તો પહેલાં આપણે લખી જ નાખવાનું. હવે આપણે જે શોધવાનું છે તો 1/α વત્તા 1/β આનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો આપણે આનો લસા લઈએ. તો આનો લસા આલ્ફા બીટા આવે, આ લસા આલ્ફા બીટા આવે. હવે આનો ચોકડી ગુણાકાર, આમ ગુણાકાર કરીએ એટલે બીટા અને આમ ગુણાકાર કરીએ એટલે આલ્ફા. એટલે આલ્ફા વત્તા બીટા, તો એની જગ્યાએ આપણે એનો જવાબ લખવાનો કે 3/8 અને આલ્ફા બીટા એની જગ્યાએ એનો જવાબ લખવાનો 5/8. અહીંયા આ 8 ઉડી ગયું એટલે આપણો જવાબ આવ્યો 3/-5. આ માઇનસ વચ્ચે આવી જાય એટલે 3/5 એમ. એટલે આપણો આ જવાબ -3/5 આ આપણો જવાબ થયો એમ. ઓકે, એટલે આવી રીતના ગમે તે તમને આ રીતના પૂછાઈ શકે. હવે આમ પણ આવે, p ઓફ x બરાબર x² -25 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો યાદ રાખજો, આપણને ખબર છે કે આના શૂન્યો કેટલા મળે, જેટલા શૂન્યો મળે એટલા બિંદુમાં છેદે. તો આપણે આના અવયવ પાડીએ એટલે x -5 અને x +5 આ એના અવયવ થયા એટલે બરાબર 0. એટલે x બરાબર 5 અને x બરાબર -5. એટલે આ બે શૂન્યો થયા એટલે અહીંયા બે બિંદુમાં છેદે એમ યાદ રાખવાનું. બરોબર. હવે એક આવો યાદ રાખજો